अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन अस्सलातु वस्सलामु अला सय्यिदिना व नबियिना व तबीबि नुफूसिना अबिल कासिम मुहम्मद व आलिहि तय्यिबीन ताहिरीन al-ma'सूमीन al-मज़लूमीन व लानतुल्लाहि अला अदाइहिम अजमईन। सल्लल्लाहु अलैहि या मौला या अबा अब्दिल्लाह, सल्लल्लाहु अलैहि या इब्न रसूलिल्लाह, रूही व जिस्मी व अरवाहुल आलमीन लकल फिदा या वली व या
من المحسنين बिरादरान अज़ीज़, आशरे मुहर्रम की त्रीजी मजलिस તમારી ખિદમતમાં હાજરીઓ પેશ કરી રહ્યો છું। ગઈકાલની મજલિસમાં સિલસિલે કલામ આ મંઝિલ સુધી પહોંચ્યો હતો કે ઇન્સાનમાં જ્યાં સુધી અહેસાસનો જઝ્બો નહીં ઉમરે, જ્યાં સુધી ઇન્સાન પોતાની રેસ્પોન્સિબિલિટીને નહીં સમજે, એનો કોન્શિયન્સ એને નહીં ઉભારે, પોતાની જિમ્મેદારીને સમજ, તું કે ખુદા તરફ આવ્યો છો, આ દુનિયાની અંદર તું શું કરી રહ્યો છો, જે કરી રહ્યો છો એને દુનિયાની અંદર શું વેસિલતા આવવાનું છે સામે, અને આ દુનિયા પછી મરીને જે ખુદાના સામે જવાનું છે, એ ખુદાને હું શું જવાબ આપીશ, જવાબ આપવામાં કામયાબ થાય તો હંમેશાની જન્નત મળવાની છે, ના કામ થાય તો મને અઝાબમાં ગિરફતાર થવું પડશે। જ્યાં સુધી ઇન્સાનની અંદર એ અહેસાસ નહીં પેદા થાય ત્યાં સુધી ઇન્સાન અમલના મેદાનની અંદર કામયાબી હાસિલ નથી કરી શકવાનો। એ જ કારણે હર મસાઇલને મારી આદતની અંદર છે, હું ડેટાની અંદર જઈને સમજાવું છું, અહેસાસ पैदा करवाने की कोशिश करूं છું, તે કોશ આક્રોશ હર તરીકે સમજાવવાની કોશિશ કરું છું। બયાન ભલે ધીરે ધીરે આગળ વધે પણ જે બયાન કરવામાં આવે એનો અહેસાસ જિમ્મેદારી ઇન્સાનના દિલની અંદર હોવી જોઈએ। ગઈકાલે તમારી સામે સૂરે આરાફની આયતની તિલાવત કર્યો હતો કે જે આયતને आपने 12મી મુહર્રમ સુધી સાથે લઈને જવું છે, અને ફકત પહેલા જુમલાની તશરીહ તમારી સામે પેશ કર્યો હતો, પહેલા જુમલાની તફસીર બસ એની ઉપર આપણે બોલ કરી રહ્યા છે। આજે વક્તની કમીના કારણે ગઈકાલની મજલિસમાં જે વાત નામુકમ્મલ રહી ગઈ છે, મને એ મુકમ્મલ કરવી છે, પછી આપણે બીજો એક પગલો આગળ વધશું। ભાઈ, ગઈકાલની મજલિસની અંદર ખુલાસો થઈ ચૂક્યો છે, વલા તુફસિદુ ફિલ અર્દિ બાદા ઇસ્લાહિહા, આ જમીન ઉપર સુધારા આવા પછી, ઇસ્લાહ આવા પછી તમો ફસાદ નહીં હોવા દો। સુધારો અને ઇસ્લાહ કેટલી મુશ્કેલથી આવ્યો છે એનું મંઝર ગઈકાલે આપણે જોઈ લીધા, અને ફસાદ જ્યારે શરૂ થાય છે ત્યારે એનો રેઝિલ્ટા શું નીકળે છે। કોઈ બી ફસાદ હોય એનો અંજામ કત્લ સુધી જરૂર પહોંચે છે, પછી કત્લ તમે જેવી માન લઈ લો, એના માટે તો કુરાન મજીદે ફરમાવ્યો છે વલ ફિતનતુ અશદ્દુ મિનલ કત્લ, ફિતના અને ફસાદ કત્લથી વધારે સંગીન જરૂર છે। ફિતના અને ફસાદ કત્લથી વધારે ખરાબ ગુનો છે। આપણા સમાજની અંદર, સોસાયટીની અંદર અમુક વસ્તુને આપણે બિલકુલ સવાલે કરી દીધા છે, એને અહેમિયત નથી દેતા। હજી જનાબ આ તો મામૂલી વસ્તુ છે ને અમુક અમલને આપણે બહુ જ વાયર આપી દીધા છે, હાલાકે એ સંગીન
दुनिया में चलो मौला अमीरुल मोमिनीन अलैहिस्सलाम वो हक छीनी ले बाबा ये कितना आने फसाद रोशनी में જ્યારે હક છીનવામાં આવ્યો ત્યારે તારીખ કહે છે અબુ સુફિયાન મૌલા અમીરુલ મોમિનીન અલૈહિસ્સલામ પાસે સાંભળેલો વાક્યો છે પણ આજે આપણે બેસી અને ગોર અને ફિકર કરવું છે અબુ સુફિયાન આવે છે જ્યારે તમારો હક છીની લેવામાં આવ્યો છે તમે ઘરમાં બેઠા છો અરે હું મોજૂદ છો તમે મને ફક્ત હુકમ આપો મદીનાની ગલીઓને હું સવારોથી ભરી આપું મિલિટરીથી ભરી આપું જ્યારે હું તમારો સાથ દેવા માટે તૈયાર છું ચાલો આપણે બે જણા મળી જહાદ કરીએ આપણે બે જણા મળી આ જાલિમોનો મુકાબલો કરે અને હું વાયદો કરું છું તમારો હક તમને અપાવી દઈશ અબુ સુફિયાન इस जमानाનો કોઈ મામૂલી ઇન્સાન ના હતો इस જમાનાની અંદર બી એક પાવર રાખતો હતો એનામાં આટલી શક્તિ હતી ઈ પણ ફસાદનો જવાબ ફસાદથી આપી શકતો હતો એનામાં આટલી શક્તિ હતી કે પૂરી મોટી ફોર્સ ભેગી કરત અને એવો મુકાબલો કરત કે સામેવાળા જેઓ લોકો અલી અલૈહિસ્સલામની ખિલાફતનો હક દબાવી લીધા હતા એ લોકો અબુ સુફિયાનનો મુકાબલો ના કરી શકે એની દલીલ અને પ્રયોગ કરને ચાહતા હો તો તારીખ ઉઠાવી લ્યો જેમ ત્યાં ઇન્ફોર્મેશન દિયા કે અબુ સુફિયાન ગયો તો અલી અલૈહિસ્સલામ પાસે અને મૌલા અલી અલૈહિસ્સલામ એને બહાર કાઢીને કહે તો ઈ ત્યારે તરત જ બોલાય અરે તમે ત્યાં શા માટે ચાલ્યા ગયા છો એ તમે મારી પૂછા નથી કરતા અરે તમે શું ચાહો છો ગવર્નરે ચાહો છો ઠીક છે અમે ફલાણા જગ્યાને અમે જે છે ને જ્યારે પોતે લઈ લેશું તમને જે ફલાણા શોભાને તમારી ગવર્નરને આપી દઈશું હાથ કાઢી દીધા એના મોઢાની અંદર ચૂંટી તારીખનો ઈ વાક્યો છે જે તરફ જવાનો શાયદ મને મોકો ના મળે કે ફક્ત ઈશારો કરી રહ્યો છો વાતની કમી ના કરે તો કહેવાનો મતલબ ઈ તમે વિચાર કરી લ્યો એ શિયાને હૈદર કરગા એ અલી અલૈહિસ્સલામનું નામ સાંભળીને ખુશ થવા વાળાઓ એ નામે હૈદરી બલંદ કરવા વાળાઓ સાંભળો આજે અલી અલૈહિસ્સલામને મોકો મળે છે અલીને એનો હક હાસિલ કરવાનો મોકો મળી રહ્યો છે અબુ સુફિયાન આવી રહ્યો છે મૌલા તમારા હકને હું દેવા માટે તૈયાર છું મૌલા અમીરુલ મોમિનીન अलैहिस्सलाम પહેલા અબુ સુફિયાનને માથા કરીને પગ સુધી જોવે છે અને કહે છે અબુ સુફિયાન મારા હકની વાત પછીથી કરજે પહેલા તું મને ઈ તો સવાલનો જવાબ દે તું ક્યાંથી ઇસ્લામનો હમદર્દ બની ગયો છે તારા દિલમાં મુસલમાનો અને ઇસ્લામ માટે ક્યાંથી હમદર્દી આવી ગઈ છે બસ આટલું આપણે સાંભળી લીધા ને ફરીથી ના આપણે સીરતે અલી અલૈહિસ્સલામ સાથે બેઇન્સાફી કરી છે બસ અહીંયા પહોંચ્યા ફરીથી ના તમે વિચાર તો કરો હું તમને સવાલ કરું છું ઇમામ અલી અલૈહિસ્સલામ પાસે ઇલ્મે ઇમામત હતો કે ના હતો ઈ ગૈબની વસ્તુ જાણતા હતા કે નતા જાણતા ઇલ્મે ઇમામત થી ઇમામ અલી અલૈહિસ્સલામ શું રિઝલ્ટ નતા જાણતા જો હું અબુ સુફિયાનનો સાથ લઈ લઉં છું તો દુનિયા મારા પગોમાં કેવી રીતે આવે છે અને જો અબુ સુફિયાનનો સાથ નહીં લઉં તો મારી ઓપોઝિશન પાર્ટી અબુ સુફિયાનનો સાથ લેશે અને જ્યારે ઓપોઝિશન પાર્ટી અબુ સુફિયાનનો સાથ લેશે તો એનો દીકરો મુઆવિયા એટલો તાકાતવર થશે મને એને મુકાબલો કરવો પડશે એનો દીકરો યઝીદ મારા દીકરા હુસૈનને શહીદ કરશે ત્યાર પછી પૂરી હુકુમત આ બની ઉમૈયાના હાથમાં આવી જશે ઇમામ અલી અલૈહિસ્સલામ શું બધું નતા જાણતા એક વસ્તુ જાણવા છતાં એક વસ્તુ સમજવા છતાં દુનિયા અલી અલૈહિસ્સલામના ભગો તરફ પોતે આવી રહી હતી ઇમામ અલી અલૈહિસ્સલામ અબુ સુફિયાનનો સાથ કબૂલ ન કરી અને કયામત સુધી એલાન કરી દીધા છે કે અબુ તાલિબનો દીકરાને હક કુરબાન કરવું કબૂલ છે પણ ફિતના અને ફસાદનો સાથ દેવો કબૂલ નથી અલીનો હક કુરબાન થવો હોય તો થઈ જાય અલીની જાગીર કુરબાન થતી હોય તો થઈ જાય અલીની કબારી ફાતિમા ઝેરાને રોવું પડે છે તો રોઈ લે અલીના બચ્ચાને ઝેર ખાવું પડે છે તો ખાઈ લેશે અલીના ઘરાનાને કરબલામાં કુરબાની
લાગી રહ્યા છે. એક તરફ તો જબાન પર અલી અલી, છાતી ઉપર હુસૈન હુસૈન, અને પછી મારા જબાનથી એવા કલેમાત નીકળી રહ્યા છે, એવા બોલો નીકળી રહ્યા છે, પણ કે હું પોતે કાઢી રહ્યો છું, જેના થકી અમારા સમાજની અંદર, સોસાયટીની અંદર, જમાતોની અંદર ફિતના અને ફસાદની આગ વધે, બેદિલી ફેલાય, ઝઘડા ફેલાય, ઘરોની અંદર બી ફસાદ અને ફિતના ફેલાય. હું શું ખૂને શહોદાની કદર કરી રહ્યો છું? હું શું સીરતે આઈને માસૂમીન અલૈહિસ્સલામ જીવતી કરી રહ્યો છું? હું શું કરી રહ્યો છું? યા અલ્લાહ, યા અલ્લાહ, મારી ભલે આખી બંદિશ તમે ભૂલી જાઓ, આજની રાત તો આ સવાલ એક મિનિટ નહીં કરાવો. હું શું કરી રહ્યો છું? સીરતે મોહમ્મદ વાલે મોહમ્મદ જીવતી કરી રહ્યો છું, યા તો પછી શું કરી રહ્યો છું? સલવાત પર ધન્યવાદ. ધીરે ધીરે આગળ વધુ છે. અહેસાસ જિમ્મેદારી જ્યાં સુધી આપણામાં અહેસાસ નહીં આવે, ખુદાવંદ યાર જન્નતમાં બુલંદ બુલંદ દરજ્જો અતા કરે. અલ્લામા આરિફ હુસૈન અલ હુસૈની મરહૂમ ઇમામ ખુમૈનીના વકીલ હતા અને કરાચીના ફસાદની અંદર એમને શહીદ કરવામાં આવ્યો છે. અલ્લામા આરિફ હુસૈન અલ હુસૈની મરહૂમ ઇમામ ખુમૈનીનો ખાસ ફરમાન છે, એની યાદોને તમે તાજા રાખજો, એની કિતાબો, એની કેસેટો, એ એક એક ચીજની તમે હિફાજત કરજો. તો અઝીઝાન મોહતરમ અલ્લામા આરિફ હુસૈન અલ હુસૈની ફરજ દરજ્જો અતા કરે. એક મકામ પર ફરમાવે છે, મકામ પર ફરમાવે છે કે તમે લોકો સીરતે મૌલા અમીરુલ મોમિનીન અલૈહિસ્સલામનો જરા જાયજો તો લ્યો. એક્ઝામ્પલ કઈ જમાનાનું આપે છે? એ જમાનાનો એક્ઝામ્પલ આપે છે જ્યારે મૌલા અમીરુલ મોમિનીન અલૈહિસ્સલામને કૂફાની ઝાહિરી હુકુમત મળી ચૂકી છે. હવે અલી અલૈહિસ્સલામ હાકીમે વક્ત બની ચૂક્યા છે. ઝાહિરી ખિલાફત અલી અલૈહિસ્સલામના હાથમાં છે. પોતે કહે છે એક જુમલો જે ઝહનની અંદર તૂફાન પપા કરે છે. એક પોઈન્ટ તો ગાસો રાખે છે કે અલી અલૈહિસ્સલામ તરફ તમે તવજ્જો તો કરો. હાકીમે વક્ત હતા, તૂફાન એના હાથમાં હતો, પણ મારી જાન કુરબાન, મારા મૌલા, મારા આકા, મારા સરદાર અલી અલૈહિસ્સલામ ઉપર કે હાલાત સાચે હતા, વક્ત હતો, સ્થિતિવાસીઓ હતો, પણ અલી અલૈહિસ્સલામે કોઈ ગલત ફાયદો નથી. પોતાના ખુરશીથી, વક્તથી, માલથી અલી અલૈહિસ્સલામ કોઈ ગલત ફાયદો નથી ઉઠાવ્યો. કે તમે વિચાર કરો, બજેટ લેવાની અંદર અલીની પહેલા જે લોકો આવ્યા હતા, એ લોકોને બજેટ ના કરો તો તમે ટેરોરિસ્ટ છો, મારવામાં આવે, જુલ્મ કરવામાં આવે. અને જ્યારે અલી અલૈહિસ્સલામ મેમ્બર ઉપર બેસે છે અને મજમુ આવે છે બજેટ કરવા માટે, અને તારીખ ઉઠાવી લ્યો, મશહૂર શખ્સિયત ઉભી રહી કે ચાલીની બજેટ નહીં કરવું, અસાબ ગુસ્સામાં આવે છે, ઇમામ અલૈહિસ્સલામ ફરમાવે છે નહીં, લિબરેટ કરવા, એને મારી બજેટ નથી કરવું તો એને ઓબીસી ના કરો. આજે દુનિયા બીજાઓનો કિરદાર પેશ કરીને પ્રૂવે કરે છે ઇસ્લામની અંદર લિબર્ટી નથી. અરે તમે ગૈરોનો કિરદાર શા માટે પેશ કરો છો? માસૂમનો કિરદાર પેશ કરો ના, માસૂમનો કિરદાર પેશ કરો, પછી કો ઇસ્લામની અંદર લિબર્ટી નથી, ડેમોક્રેસી નથી કે શું નથી. માસૂમ જો આ ફરક છે માસૂમ અને ગેર માસૂમમાં, કે ગેર માસૂમ ચાલી આવ્યા તો એવો દાગ લગાડી દીધો કે દુશ્મન કયામત સુધી એનાથી ગલત ફાયદો ઉઠાવી રહ્યો છે. અને માસૂમ શખ્સિયત ઈ છે કે આજના જમાનાની અંદર બી એનો એક્ઝામ્પલ દેવામાં આવે છે તો ગૈરોની તસ્દીક. ઇમામ અલી અલૈહિસ્સલામે ફરમાવ્યું નહીં, પછી ફરમાવે છે વિચાર કરો, શું અલી અલૈહિસ્સલામ પાસે શક્તિ ના હતી કે ફોર્સે કરે મારી બયાત કરો, હાકીમે વક્ત છું, એમ જ નથી બેઠો, મુસલમાન ભેગા થઈને મને ખલીફા બનાવ્યા છે. અલી અલૈહિસ્સલામ કોઈ ગલત ફાયદો નથી ઉઠાવતા. પછી એક્ઝામ્પલ આપે છે, વિચાર કરો, એ સમાજની અંદર, સોસાયટીની અંદર, કૂફાની જિંદગીની અંદર અલી અલૈહિસ્સલામ શું એના દુશ્મનોને નતા ઓળખતા? અલીને ખબર ના હતી આ ફલાણો મારો ઓપોઝિશનમાં છે, ફલાણો મારો ઓપોઝિશનમાં છે, ફલાણો મારો ઓપોઝિશન
ચાહવા વાળા જેઓ લોકો હતા, મિલિટરીની અંદર હતા, આશા સેક્રે હતા, જેવો બી હતા, એ લોકો પાસેથી ગલત ફાયદો ના, બલકે અલી અલૈહિસ્સલામ સુધી ઇશારો નતા કરી શકતા. અરે ફલાણો માણસ જેને કામ તમામ કરી આવત ખબર બી ના પડત અલી અલૈહિસ્સલામ સામેથી જ કહી દે, અરે મારી મહેનત ની નતા કર્યા, સામેથી તમે આવીને મને કાપડ કાપડ કહેતા તો હું કઈ ખરાબી કર્યો, કઈ નથી કર્યો. હવે કોઈ આવીને મારી દીધો, મારો શું વાંકી હું તો પ્રોત્સાહન છું. इस सूरत पेश કરીને અલી અલૈહિસ્સલામ શું નતા કરી શકતા, પણ પોતે મૌલા ફરમાવે છે એ નહીં સમજતા. મુઆવિયા પાસે અકલમંદી હતી, અકલમંદી ના હતી. ઈ ચાલાક, મકરબાજ, ધોકેબાજી હતો, ફરેબી હતો, જે અલ્લાહનો ગુનો છે. અને અલી અલૈહિસ્સલામ કોઈ બી દિવસે ફરેબ, મકરબાજી, ધોકેબાજી, ફિતના અને ફસાદનો સહારો નથી લેવાનો. એના હકને હાસિલ કરવા માટે, એના મકસદને પૂરો કરવા માટે અલી અલૈહિસ્સલામ પોતાનું હર કુરબાન કરી શકે છે. પણ આ અલ્લાહ ફરમાવે છે, તમે વિચાર કરો, મુઆવિયા પાસે કઈ ખૂબી હતી? બૈતુલ માલનો દરવાજો ખુલ્લો રહેતો હતો ના? હા, બૈતુલ માલનો દરવાજો, મારા બની જાઓ, લઈ ગયો હતો. તમે બી લૂંટો ને મને બી લૂંટવા દો, બરાબર? તમે લિસ્ટ ઉઠાવીને જોઈ લો, જેવો લોકો મુઆવિયા પાસે ગયા અને મુઆવિયાને જેવો લોકો પાસેથી મદદ મળી છે, એ લોકોના મોટા મોટા નામો તમને દેખાશે તારીખની અંદર. પહેલા એ લોકો અલી અલૈહિસ્સલામ પાસે આવ્યા હતા. જ્યારે ઇમામ અલી અલૈહિસ્સલામે એ લોકોને રવાના કરી દીધા ત્યારે મુઆવિયા પાસે ગયા છે. તો મુઆવિયા જેવી રીતે બૈતુલ માલનો દરવાજો ખુલ્લો રાખ્યો, તો અલી અલૈહિસ્સલામ ખુલ્લો નતા રાખી શકતા. એ આઈડિયાની પાસે ના હતી, બલકે તારીખ બતાવે છે જ્યારે બે બુઝુર્ગ શખ્સિયત મૌલા અમીરુલ મોમિનીન અલૈહિસ્સલામની મુલાકાત માટે આવે છે. રાતનો વખત છે, અલી અલૈહિસ્સલામ કોંતાબલીતે કરી રહ્યા છે અને બાજુમાં દીવો બની રહ્યો છે. જે રીતે આજના જમાનામાં ખુશી, એ જમાનામાં દીવો હતો અને દિયાની અંદર એ ઘી રાખવામાં આવતો અને ત્યાં વાટ હતી ને એને બાળવામાં આવતો. જ્યારે એ લોકો મળવા માટે આવ્યા ઇમામ અલૈહિસ્સલામને, ઇમામ અલૈહિસ્સલામ સવાલ કરી રહ્યા છે, તમે મને આફેર પર્સનલ માટે મળવા માટે આવ્યા છો યા તો પછી મુસલમાનોના પ્રોબ્લેમ માટે ડિસ્કશન કરવા માટે આવ્યા છો? તો કે આફેર પર્સનલ ઇમામ અલૈહિસ્સલામ થાળી નહીં કરી. તો કે છે યાર ઈ શા માટે તમે થાળી નહીં ખા? તો કે આમાં જે ઘી બને છે ને, જે તેલ બને છે ને, એ બૈતુલ માલમાંથી, એ પૈસામાંથી લેવામાં આવ્યો છે. અને આ વખત એ વખતે પાડવામાં આવે જ્યારે મુસલમાનોની સર્વિસ માટે કોઈ કામ, ખિદમત માટે કોઈ કામ દેવામાં આવે. આફેર પર્સનલ માટે નહીં, ના જાયઝ થશે. આનાથી વિચાર કરી લ્યો. એ લોકો આવીને વાત કરે, અરજી કરે, 45 મિનિટ, કેટલો ઘી કે કેટલો તેલ જે છે ને બરફ, પણ જે અલી અલૈહિસ્સલામ મુસલમાનોના હકોનો આટલો મામૂલી ઘી કે તેલ, યા અલ્લાહ, યા અલ્લાહ, જે અલી અલૈહિસ્સલામ મુસલમાનોનો આટલો મામૂલી ઘી કે તેલ બી મોફતમાં બોલવું કબૂલ ના કર્યા. એ અલી અલૈહિસ્સલામની જ્યારે મુસલમાનોએ બેકદરી કર્યા તો આજે જોઈ લો, મુસલમાનોનો પેટ્રોલથી દુશ્મન ફાયદો ઉઠાવે છે, પણ મુસલમાને વાતે વાકતગાર નથી. જો બેકદરીનો શું અંજામ આવ્યો છે. સલામ પર મોહમ્મદ વાલે મોહમ્મદ પર આપણને પોતાની કોમ્યુનિટીને જોવાનું છે. જો એ લોકો અલી અલૈહિસ્સલામને બેકદરી કરવાના કારણે બધું ખજાનો હોવા છતાં પછવાડે રહી ગયા, તો આપણને બી એનાથી દર્શ લેવાનું છે. જો સીરતે મોહમ્મદ બારે મોહમ્મદ અલૈહિસ્સલામને આપણે પોતાની સમાજ અને સોસાયટીની અંદર જીવતો નથી કર્યા, તો અમે બી જમાનાના હાલાતમાં પછવાડે જ રહેવાનું છે, ઠોકરોમાં જ રહેવાનું છે. આપણને બી જીવતી કરવાનું છે. વિચાર કરી લો. મૌલા અમીરુલ મોમિનીન અલીગઢ કોઈ ગલત ફાયદો નથી ઉઠાવ્યો, ન પૈસાનો, ન ખુરશીનો, ન હાલાતનો, કાંઈ નહીં. અલી અલૈહિસ્સલામ ફરમાવે છે હક કુરબાન કરવું કબૂલ છે, પણ ફિતના, ફસાદ, ઝૂઠ, ફરેબનો સાથ લો મને કબૂલ નથી.
મકસદે મજલિસ શું છે? અઝીઝાને મોહતરમ, મને આ વાત મુકમ્મલ કરવા દો, પછી એક એક ફસાદ ઉપર જમાનાના મુતાબિક આપણે સાથે બેસીને ગોળ અને ફિક્ર કરશું અને વિચાર કરશું કે અમુક કેટલા પાણીમાં ડૂબેલા છે. ભાઈ મકસદે મજલિસ શું છે? આપણે શોહદાની યાદ બનાવી રહ્યા છે, શહીદાને ન્યાય ખુદાની યાદ આપણે ભેગા થયા છે ને. ગઈકાલે હું તમારી સામે રાખ્યો તો ઇમામ હુસૈન અલૈહિસ્સલામનો કોલ, હું મદીના મૂકીને ગયો છું. શા માટે? પોતાના સ્વાર્થ માટે નહીં, મતલબ માટે નહીં, કુર્સી માટે નહીં, હુકુમત માટે નહીં, શોહરત માટે નહીં, જે suis quelque chose, મને જમાના વાળા ઓળખો એના વાસ્તે નહીં, પણ ન તો હું ફિતના અને ફસાદ માટે ઉઠી રહ્યો છું. હું મદીના જો ઉઠી રહ્યો છું તો કૌમના સુધારા માટે, મુસલમાનોની ઇસ્લામ માટે, સીરતે અલી અને સીરતે રસૂલુલ્લાહને જીવતો કરવા માટે. તો પછી મજલિસે હુસૈનનો મકસદ શું હોવો જોઈએ? ને આપણે મજલિસે હુસૈન એક મકસદથી લીધા છે. નંબર 1, પહેલી વસ્તુ, મજલિસમાં આવો આવી રહ્યા છે. શા માટે આવી રહ્યા છે? એક સવાલ છે ને ભાઈ. આ છેલ્લો મુદ્દો આજે મજલિસમાં તમારી ખિદમતમાં હાજર પેશ કરી રહ્યો છું. હું ઘરેથી નીકળી મજલિસમાં આવી રહ્યો. શા માટે આવ્યો? પહેલી વસ્તુ કે મને સવાબ મળે. બરાબર છે? હા, વાત સાચી છે, બહુ સારી વસ્તુ છે. સવારની પૂરી કોશિશ કરવી જોઈએ. અહેસાસ દિલાવવા માટે એક્ઝામ્પલ દીધો, કારણ કે એનાથી મને એક મસલાનો હલ બી નીકાળવું છે. સવાબ તમને ખબર છે શું છે? સવાબ આટલી કિંમતી ચીજ છે, આટલી કિંમતી ચીજ છે કે આજે દુનિયાની અંદર આપણી સામે કરોડો સવાબ નકતા થઈને આવે છે, આપણે એને હાસિલ નથી કરતા. તમે બી વિચાર કરતા છો આ કેવા બોલ બોલી થઈ ગયો છે. નકતા, કરોડો. અઝીઝો, પહેલા આપણે સવાબની પાલેવા દેવા સમજીએ. સવાબ વાત સૌથી પહેલા હું તમારી સામે આખિરતનું મંતર પેશ કરું છું. કુરાન મજીદની આયતો વગેરે વગેરે બધું મૂકી દઉં છું, કે ખુલાસો તમારી સામે રાખું છું ટૂંકની અંદર. કારણ કે હું કહી ચૂક્યો છું આ બયાન, આ મોઝુ એવો નથી કે 12 દિવસની અંદર મુકમ્મલ કરી શકાય છે. એના માટે હું ફક્ત અને ફક્ત ખુલાસો તમારી સામે રાખી. કોઈ વાત ના મુકમ્મલ રહી જાય તો મારે એતરાજ હોય, કોઈ બી વાત હોય તો મારા તરફથી શું કરશો? ખુલાસો ને દલીલ વાત. કયામતના દિવસે ઇન્સાન એક એક સવાબનો એટલો મોહતાજ હશે કે સૌથી પહેલા માં દીકરા પાસે આવશે. બેટા, પોતાની બરાબર એહસાન કરીશું. 9 મહિના તને પેટની અંદર રાખી, પેટની અંદર તારી કેટલી હિફાજત રાખી, દુનિયામાં તને પેદા કરવા માટે કેટલી અસિયત મને ઉઠાવી પડી, તારી પરવરિશ કરવા માટે આખી રાત ઊંચાઈ છું. મારી જવાનીને કુરબાન કરી, મારા સુખોને કુરબાન કરી, મારી ખૂબસૂરતીને કુરબાન કરી, મારા સ્વાર્થને કુરબાન કરી. તારી વાસ્તે હું કઈ કુરબાની નથી. औलाद कहते हैं हाँ माँ तारी बात साची है, हर कुर्बानी तुम्हारी वास्ते आपकी तो कि बेटा मारा बड़ा एहसान ना बदला के अंदर एक वस्तु तू મને આપીશ તો કે શું છે આમાં? તો કે બસ મને એક સવાબ તારા નામે અમલમાંથી આપી દે, જન્નતમાં જવા માટે એક જ સવાબની કમી થઈ ગઈ છે. औलाद તરત માં તરફ જોઈને જગ્યાએ છે નો ખુલાસો, અમ્મા તારી તો આદત થઈ ગઈ છે એહસાન કરવાની, હા તકલીફ બર્દાશ્ત કરવાની. આજે બી તું એહસાન કર ને, તકલીફ બર્દાશ્ત કરી લે ને અમ્મા. મને બી જન્નતમાં જવા માટે એક સવાબની કમી છે, તારા સવાબમાંથી એક સવાબ મને આપી દે ને. વિચાર કરી લો. નહીં અસીસો, ધીરે ધીરે ચાલો. માં ઉઠીને औलाद પાસે ભીખ માંગશે, ભલે મારો દીકરો તું જહન્નમમાં જાતો હો તો જા, હું બચી જાઉં, મને એક સવાબ દે દે. બરાબર? ભાઈ દુનિયાના હિસાબથી તમે જોઈ લો, औलाद એટલે શું? औलाद એટલે શું? ભાઈ આજે એક કરોડપતિ ઇન્સાન છે, કરોડોની જાયદાદ એની પાસે મોજૂદ છે. ખુદાના ખાસ્તા ડાકુ એના ઘરે દાખલ થઈ ગયા અને એના દીકરાના માથા ઉપર બંદૂક રાખી દીધા.
મહેનત ના પૈસા મને આપે છે કે તારી ઓલાદને મારી આપે, તો મા બાપનો શું ફેસલો હશે? એમ જ કહેશે ને ભાઈ 40 વર્ષની મહેનત લઈ જાવ છે ને લઈ જાવ, મારો બચ્ચો બચી જાય. કારણ કે પૈસા તો એવી વસ્તુ છે કે અલ્લાહ ચાહે તો પરિવાર એનાથી ડબલ વ્યૂ કમાવી શકે, પણ ઔલાદ ગઈ બરાબર છે કે નહીં? ભાઈ ઔલાદ એવી વસ્તુ છે, ઇન્સાન પોતાની 100 વર્ષની મહેનત કુરબાન કરવા માટે તૈયાર છે, પોતાની જાન કુરબાન કરવા માટે તૈયાર છે, પોતાનું સુકૂન અને આરામ કુરબાન કરવા માટે તૈયાર છે. મારી ઔલાદ પર સલામત રહી જાય અને કયામતના દિવસે ઈજમાં પોતાની ઔલાદને કુરબાન કરવા ચાહે છે. વિચાર તો કરો, કયામતનો મંઝર કેટલો ભયાનક મંઝર હશે કે જેને કુરાન કહી રહ્યો છે બચ્ચા બી બુઢા થઈ જવાના છે, નાના નાના બચ્ચા બુઢા થઈ જવાના. શું મામૂલી વસ્તુ છે? જો ઇમામ સજ્જાદ ઇય્યાકા નઅબુદુ વ ઇય્યાકા નસ્તઈન કહીને રોતા હોય, કાન તો મેં જો હશે નહીં નો ઇમામ માસૂમને શું તાલીમ દેવા માંગે છે ને આનું શું સમજી રહ્યા છે? કયામતના દિવસે એક સવાલ ઇન્સાન નહીં માનશે, એને નથી મળવાનું. આટલા મોંઘા થઈ ગયા ને સવાલ, કેટલા મોંઘા થઈ ગયા? હા, અચ્છા, આ સવાલ જે કયામતના દિવસે આટલા મોંઘા થઈ ગયા, દુનિયાની અંદર કેટલા સસ્તા છે, કેટલા સસ્તા છે? ઇસ્લામની તાલીમ સવાબ સામે આવે છે, મને હાસિલ કર. રસૂલે ખુદાની તાલીમ, તમે પેશાબ કરવા જાઓ તો બી તમે સવાબ હાસિલ કરી શકો છો, ટોયલેટ કરવા જાઓ તો બી સવાબ હાસિલ કરી શકો છો, સુવામાં સવાબ હાસિલ કરી શકો છો, ખાવામાં સવાબ હાસિલ કરી શકો છો, ફલાની નેકીમાં સવાબ હાસિલ કરી શકો છો, ફકત છુપાછુપ બેકારીઓ તો બી સવાબ હાસિલ કરી શકો છો. બસ તમે નિયત કરો, સવાબ હાસિલ કરવાની તમને મળતા જશે, કરોડો બનતા જશે. એના માટે કહું છું ને, કરોડો સવાબ મળતા થઈને સામે આવે છે. એ મોમિન, મને તો હાસિલ કર, મને તો હાસિલ કર, મને તો હાસિલ કર. પણ દુનિયાદારીની અંદર ઇન્સાન આજે કરોડો સવાબ લેવા માટે તૈયાર નથી, કારણ કે મફતમાં મળી રહ્યા છે. અને કયામતના દિવસે એક સવાબની ભીખ માંગશે. આટલી સસ્તી વસ્તુ કયામતમાં કેટલી મોંઘી થઈ ગઈ? ના, હું બચાવને હિસાબ દેવા માટે એક્ઝામ્પલ દઉં. પૈગંબરે ખુદાની હદીસ, જે રાતના વુઝુ કરીને સૂઈ જાય આખી રાત એની ઇબાદતમાં પસાર થાય છે. કેટલા સવાબ! ભાઈ આખી રાત ઇબાદત कैसे चला रही? आखिर रात की इबादत કેમ કરાય છે? બચાવને સાથ લેવા માટે ભાઈ આખી રાત નમાઝ પઢો, આખી રાત દુઆ પઢો, ઇબાદત એને શું કહેવાય છે? આખી રાત ઇબાદત પઢો, હા, તસબીહ પઢો. પૈગંબરે ખુદા કહે છે કાઈ વાંધો નથી, સુવા પહેલા તું વુઝુ કરી લે, તને આખી રાત ઇબાદતનો સવાબ મળશે. વુઝુ કરવામાં કેટલા મિનિટ? હજી તો વુઝુ કરવામાં કેટલા મિનિટ લાગે છે? 1 મિનિટ या 2 મિનિટ? 3 મિનિટ નહીં. 3 મિનિટ નહીં. જો કોઈ 3 મિનિટ કરતો હોય તો વિચાર કરજો, તારે કોઈ વસ્તુ તમારો નથી પડી ગયો, બીજી વખતે પાછું વુઝુ કરતો હોય, બરાબર? તો 2 મિનિટ તો આપણે વુઝુ કરીને સૂએ છે. વિચાર, ફક્ત 2 મિનિટનો આસ્યો આખી રાત સવાબ આપણે હાસિલ નથી કરતા. શા માટે? ટેલિવિઝન. સાચું કહી રહ્યો છો કે ગલત કહી રહ્યો છો? યાદ રાખજો, આ જોયો ઈ જમાનાની અંદર જે મૌલા અમીરુલ મોમિનીન ઇસ્લામને શૈતાન દીધા હતા, જેની રીતે શૈતાન સામે એક મોમિન આલે મોહમ્મદ રાતના 12 વાગ્યા સુધી 1 વાગ્યા સુધી બેઠો છે અને રાતોથી મંદિર આવી રહ્યો છે, આવી રહ્યો છે, આ પ્રોગ્રામ આવી રહ્યો છે. આ પ્રોગ્રામ છે ને કોઈ દિવસ નથી ખૂટવાનો, દરરોજના નવા પ્રોગ્રામ નીકળવાના છે. પણ જિંદગીની એક મિનિટ જે ખતમ થઈ રહી છે ને એ પાછી નથી મળવાની, જેને આપણે બેકદરી. રાતના 1 વાગે પછી ઉઠી બી રહ્યા છે તો ખાબ કરીને વુઝુ કરી લ્યો, હજી જના બદલા થાકી ગયા છે. ક્યાં તમે નિંદર અમારી થઈ જાય છે? તમારો મોતિલા હંમેશા અમને હેરાન જ કરવાનું છે, દુઃખી કરવાનું છે. જો તકલીફ એ કરે, તકલીફ એ કરે.
નહીં અસીસો એનાથી હું તમને એક મોટો સવાલ જે ખાસ માં એક્ઝામ્પલ દે અને પેલી જ રાતના ખુલાસો લેવા માંગુ છું. જ્યારે હું પૂરો વાક્યો નહીં ફક્ત ખુલાસો તમારી સામે. તમે તો હંમેશા મેરાજની મજલિસમાં સાંભળતા હશો રસૂલે ખુદા મેરાજ પર ગયા. જ્યારે રસૂલે ખુદા મેરાજ પર ગયા મલાઈકાને જોયા જેના કેટલા બધા હાથ હતા, કેટલી બધી આંગળીઓથી હિસાબ કરતો હતો. આજના જમાનામાં તો આપને સમજમાં આવે છે કારણ કે ઓર્ડિનાન્સની અંદર આ બધું કામ થાય છે. અગાઉના જમાનામાં સમજમાં નથી આવતું. આજે તો સમજમાં આવે છે. જેટલો સાયન્સ ડેવલપ થાય છે એટલો વધારે આપણને મઝહબ સમજમાં આવે છે. અગાઉના જમાનામાં હજી માણસો કહેતા હતા કેમ ટોટકા બની શકે. આજના જમાનામાં સામે અલ્લાહે જોઈજો એક ઇન્સાનમાં આટલો કુવા છે તો અલ્લાહમાં નહીં હોય, ઇમામમાં નહીં હોય. હા તો આટલા તો રસૂલે ખુદા જ્યારે મલાઈકાને સવાલ કર્યા તો કે કેનો હિસાબ કરે છે, કેની કોટા રીતે કરે છે? તો કે દુનિયાની અંદર જેટલા ટીપા વરસાદના પડી રહ્યા છે હું હિસાબ કરી રહ્યો છું. ભાઈ વરસાદ તો અહીંયાથી પડે છે બલકે ભલે ખતરનાક કિસ્મનો વરસાદ પડે છે ને બરાબર છે. ત્યારે વાવાઝોડું આવે પણ ત્યારે કેટલા ડૂબતો પડતા, કેટલા મિલિયાર્ડો ને કેટલા કે કોઈ હિસાબ કરવા જાય તો ન કરી શકે. બરાબર દુનિયાની અંદર કેટલા ટીપાઓ વરસાદના પડતા. મલાઈકા કહે છે કે હું એક એક ટીપા વરસાદના હિસાબ કરી રહ્યો છું. પણ યા રસૂલુલ્લાહ એક વસ્તુ હિસાબ નથી કરી શકતો. તો કે શું? તો કે જ્યારે મોમીન ભેગા થઈને મોહમ્મદ ઉપર સલવાર પડે છે એનો સવાલ હવે હિસાબ નથી કરી શકતો. તમે રોશનીમાં વિચાર કરો કે અહેસાસ પેદા થાય. જો વિચાર નહીં આવે તો અહેસાસ કેમ પેદા થશે? અહેસાસ નહીં આવે તો અમલમાં કેમ આપણે ટ્રાફિકમાં જાઓ? તમે વિચાર કરો તો મલાઈકા કહે છે જ્યારે મોમીન ભેગા થઈને સલવાર પડે છે તો આટલા સવાબ મળે છે, આટલા સવાબ મળે છે, આટલા સવાબ મળે છે. મારી શક્તિ નથી કે હિસાબ કરી શકું. એનો હિસાબ તો અલ્લાહ જાણે છે. બેશુમાર. પહેલી વસ્તુ સલવાર ભેગા થઈને પડો તો આપણો. બીજી વસ્તુ નહીં વાત સુબહની નમાઝ પછી, અસરની નમાઝ પછી અને ઈશાની નમાઝ પછી જ્યારે ભેગા થઈને મુસાફીઓ કરો છો ત્યારે કેટલી સવાબ સલવાર કરો છો? સુબહની નમાઝ પછી કમસ કમ 25 થી 30 સલવાર, ઝોહરની નમાઝ પછી 25 થી 30 સલવાર અને ઈશાની નમાઝ પછી 25 થી 30 સલવાર. કેટલો સવાબ ભેગો થાય છે? પહેલો મુદ્દો. બીજી વસ્તુ મુસાફિરો કરવું. આઈને માસૂમીન અલૈહિસ્સલામની અહાદીસની અંદર ખાસ તાકીદ છે. તાકીદ તહેઝીબુલ ઇસ્લામ તમે ઉઠાવો. આઈને માસૂમીન અલૈહિસ્સલામની અહાદીસો મળશે. જ્યારે એક મોમિન બીજા મોમિન સાથે મળે છે તો ફક્ત એમ કહે અસ્સલામુ અલૈકુમ તો એક અડધો સલામ છે. સલામ પૂરો ક્યારે થાય? જ્યારે મોમિન સાથે મુસાફિરો કરો. આટલી હદ સુધી કે તમે એક મોમિનથી આટલો દૂર ગયા છો કે એક ઝાડ હોય ને ઝાડ પછવાડે તમે ફરી નહીં આવો તો બી મોમિન સાથે મુસાફિરો કરો. આટલી તાકીદ છે મુસાફિર. શા માટે મુસાફિયાની એટલી તાકીદ શા માટે છે? મજલિસે હુસૈનનો મકસદ પૂરો થાય છે. નમાઝે જમાતનો મકસદ પૂરો થાય છે. શું? ઇમામે માસૂમ કહે છે જ્યારે બે માણસના હાથ મળે છે, જ્યારે એ લોકોના હાથ આમ ખુશે થાય છે તો ત્યારે એ લોકોના દિલનો મેળ દૂર થઈ જાય છે. દિલમાં જે કીનો હોય છે, દુશ્મની હોય છે, અદાવત હોય છે, હસદ હોય છે મોમિન માટે, જે દિલોની ખરાબી છે એ દૂર થઈ જાય છે. એના માટે તો મને મોહબ્બત આવે છે એની જગ્યા ઉપર. એના માટે તો મનાય છે ના મહેરમ ઓરતને હાથ ના આપો. એના મોમિનને કરામ કહે છે મૌલાના સાહેબ અરે અમારી નિયત બહુ સારી છે અને સારી નિયત છે હાથ આપી રહ્યા છે. હા પણ અલ્લાહ તાઆલા જે ઇલેક્ટ્રોનિક અસર એના રાખ્યો છે એને શું કરશો? જ્યારે ના મહેરમની હાથ આપે છે મજા નથી આવતી? કેવો ગરમ હાથ છે, કેવો નરમ હાથ છે. ત્યારે નથી આવતી. એટલે બહાનાબાજી બધું છે. બહાના કરવું હોય તો લાખો વાત
કર્યું? શા માટે નથી કર્યું? બિરયાની ખાવું છે, બિરયાની નહીં ખાઓ. આ વખતે આલે રસૂલ કેવી તકલીફમાં છે. બિરયાની તો ખૂબ ખાવું છે, ગોળ ખાવું છે, આઈસ્ક્રીમ ખાવું છે, ઠંડો મદારનું પાણી પીવું છે. અઝાદારી બહુ બધા બધા કામ છે. અઝાદારી કરું છે તો આ મીઠાશ મૂકો ખાવામાં. આપણા બુઝુર્ગોને યાદ કરો, 2 મહિના 8 દિવસ સુધી ખાટામાં નતા સુતા, નીચે સુતા હતા. અને શેતાનની નીચે કરો અઝાદારી. આને મશ્કરી નથી કરતા, હસતા નથી. આશુરાના દિવસે મશ્કરી કરે છે, હસીએ છે. આશુરાના દિવસે હાલાકે શબે આશુરા આનંદે થાય છે. ખુદાના વાસ્તે આજની રાત નિકાલે શામે ગરીબાના એક દિવસે હસો નહીં, મશ્કરી ના કરો. તો બી મને આશુરાના દિવસે ડીપી ને પીપી ને બધું ચાલશે. અફસોસ દિલ દુખે છે એના માટે કહું છું. મારા બોલ બહુ જ કરવા છે, પોતે એક્સેપ્ટ કરું છું, એક્સેપ્ટ કરું છું બિલકુલ. પણ તમે એની પર બોલ અને ફિકર કરજો. એની અંદર તમને હમદર્દી ને સચ્ચાઈની આવાજ દેખાશે. હું કોઈને ભાગા નથી દેતો, એ ફર્જ અદા કરવાની કોશિશ કરું. અફસોસ આજથી હમણાં સફરમાં ગયો તો કોશિશ કાલીને દિન સાથે બેઠો હતો. બેઠા બેઠા વાત કરતા હતા કોની હાલત ઉપર. તો કે જનાબ ગયા વર્ષે અલ્લાહ તાલાની મહેરબાની અને એહસાનથી અમે કાફિલો લઈને ગયા હતા. આશુરાના દિવસે કરબલાઈ મોહલ્લામાં હાજરી આપ્યા. અમને આશુરાનો દિવસ માનસેના રોઝામાં તરત જ કીધું મુબારક, અલ્લાહ તમને મુબારક કરે. મને કે ભાઈ ઉઠી ગયો, રોવું આવે છે. રોવું આવે છે તો કે જે કાફિલાને લઈને ગયો હતો ને, તમે વિચાર કરો, જે કાફિલાને હું લઈને ગયો હતો, અસરે આશુર ખતમ થયો, હજી અમે ત્યાં છે, ખાવા બેસે છે ને ત્યાં ખાવામાં જ મુશ્કેલી શરૂ થઈ ગઈ છે. આ છે મૌસમની અંદર આવ્યા ને અહીંયાથી તમે જોઈ લેજો. જેવો મુસાફરીમાં તમે જોઈ મૌસમની અંદર આવી અંદર પણ તમે હું તમને નહીં બોલું છું. એ લોકોને પછવાડે જાઓ, એ લોકોના આ એ લોકોની અમલના ઉપર નજર કરો. મશ્કરી બી કરતા હશે, હસતા બી હશે ને બધું કરતા હશે. અરે એક વસ્તુ ઈ છે પ્રેઝિંગ. જો અસીસાને મોકલા ઇબાદત બે જાતની છે. એક ઈ છે કે જેમાં પ્લેઝર છે, પ્રેઝિંગ છે. દાખલા તરીકે અલ્લાહ તાલા તમને પૈસા આપ્યો છે, કિંમતી કપડા પહેરો, શું વાંધો છે? એની કહેવાય છે એક પ્રેઝિંગ. તમે જયારે કિંમતી મોંઘા કપડા પહેરશો, શોભિતા. અલ્લાહ તમને પૈસા આપ્યો છે, તમારો હાથ છે કે ખુશ કાઢો છો, મદદ કરો છો, બધું કરો છો. તો અલ્લાહ લારીના દિવસે એ પ્રેઝિંગની વસ્તુ મૂકી ગયો. એ તમારો દેખાવ, આટલો પૈસો છે, આવા કપડા છે, એ સાદા કપડા પહેરી આ બોલો સુસ્મિતા કરો. આને કહેવાય છે અલ્લાહ તાલા. એક મોમિન બીજા મોમિનને જોઈને મુસ્કુરાય. ઇબાદત છે, સવાબ છે, મોહબ્બત કરે છે. ઇમામ માસૂમની હદીસ છે, અલ્લાહ એ મોમિન સાથે દુશ્મન કરે છે જે મોઢું ચડેલો. જ્યારે લોકો હું કરેલો આની સાથે નથી બોલવું, આની સાથે નથી બોલવું. અલ્લાહ એવા માણસને દુશ્મન રાખે છે. માણસો સાથે મળો, નિઝાર કરો, હસી નિઝાર કરો. એનાથી મોહબ્બત માણસો તમને ચાલવા લાગી જશે. મુહર્રમ મહિનાની મજાલીસો છે, મજાલીસોમાં તમે આવ્યા, ઘરનું બયાન કરાય છે, ત્યાર પછી તમે એની અંદર કંટ્રોલ કરી દો. આશુનો દિવસ છે, હસી નિઝાર નહીં કરો. આ આડા દિવસમાં આવો છો, નહીં કાળા કપડા પહેરો, હસી નિઝાર નહીં કરો, એવો ખાવાનું નહીં ખાઓ, લાશ સ્વીકાર કરો. પણ બીજી એક ઇબાદત છે જેની અંદર એક મકસદે આઝાદારી કબૂલ થઈ છે. જેવી રીતે હવે મને કયો, તમે મુસાફરીઓ બંધ કરીને ખાતા કરો, મુસાફરીઓ બંધ કરીને કઈ ખૂટી દીધા? દિવસમાં જે 60 કે 70 સલવાર કરાતી હતી મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર બંધ કરીને ખાતા. આ કઈ આઝાદારી છે જેમાં સલવાર નથી હોવા? આઝાદારીનો મકસદ આ છે. આ જમાનાની અંદર તો મુસાફરીઓ કરો, પણ કે મુસાફરીઓ કરીને કયો પરવરદિગાર કરબલાના શહીદો 72 હતા, પણ એ લોકોમાં કેવી ભાઈચારી હતી કે 72 એક હુસૈન દેખાતા હતા. ના હબીબના ઝઘડા મુસ્લિમના અબુ સજાની સાથે, ના મુસ્લિમના
इमाम हुसैन શહીદ થઈ ગયા, આપણે માતમ કરીએ છીએ, જુલુસ નીકાળીએ છીએ, જુલુસ પછી આપણે ઝિયારતે પુરસા કરીએ છીએ ને, જે ઝિયારતે પુરસાની અંદર અમે રસૂલુલ્લાહને પુરસો આપે છે, યા રસૂલુલ્લાહ અમે તમે તમારા નવાઝા હુસૈનની શહાદતનો પુરસો આપે છે, યારી તમારા દીકરા હુસૈનની શહાદતનો પુરસો આપે છે, યા ફાતિમા ઝેરા તમારા દીકરા હુસૈનનો પુરસો આપે છે, અરે હસન મુસ્તફા અમે તમે તમારા ભાઈનો પુરસો આપે છે. એનું નામ જ ઝિયારતે પુરસા છે. એનો છેલ્લો જુમલો તો તર્જુમો પડી ગયો. આજના જમાનામાં તો ધર્મ અને મતલબ સમજવું બહુ આસાન છે, કારણ કે એક એક કિતાબનો તર્જુમો મોજૂદ છે. ઝિયારતનો તર્જુમો પડો, છેલ્લો જુમલો શું છે, પછી ઝિયારત કરાવો. છેલ્લો જુમલો સાંભળો અને આઝાદારી અને ઇબાદતે પરવરદિગાર એનો કેટલો વેલા શું છે. છેલ્લો જુમલો શું છે? યા ઇમામ હુસૈન, આ વખતે હું તમારો મહેમાન છો અને અલ્લાહનો મહેમાન છો. ખુલાસો એ કે અને મહેમાનનો એ હક હોય છે કે એની હિફાજત કરવામાં આવે છે, એની મદદ કરવામાં આવે છે, એની ખાતરદારી કરવામાં આવે છે. ને આ વખતે મોલા મારો એ સવાલ છે, મારી અમાન તો એમાં છે કે તમે ઇમામે હુસૈન, તમે ઇમામે હુસૈન, તમે ઇમામે હુસૈન અલ્લાહ પાસે દુઆ કરી દો, અલ્લાહ મને જહન્નમથી બચાવો. વિચાર કરી લો ઝિયારતે પુરસામાં કે જે વખતે ખૈમામાં આગ બળી રહી છે, જે વખતમાં સકીનાને તમાચો મારવામાં આવે છે, જે વખતની અંદર શૈતાનનું માથા ઉપરથી ચાદર છીનવામાં આવે છે, જે વખતની અંદર લાશો પર ઘોડા દોરવામાં આવે છે, એવા વખતની અંદર ઇમામે માસૂમ કહે છે દુઆ કરો, અલ્લાહ તમને જહન્નમથી બચાવે. અઝાદારીનો મકસદ શું છે ને આપણે કઈ વાર્તાઓ ચાલી છે. આશુરાનો અમલ આપણે નથી કરતા, દુઆ નથી પડતા. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ આશુરાના દિવસે દુઆ નથી પડતા. અઝીઝાને મોહતરમ, એના વાસ્તે આપણે રસમ અને રિવાજમાં ન લેવી રાખી, પણ હા અમે કે દાખલા તરીકે શબે આશુર છે, આશુરાનો દિવસ છે, લાશ હસવી તકો. એ દિવસે આપણે એકબીજાને મુસાફરો ન કરીએ, એકબીજાને સલામ નહીં કરશું, બલકે એ વખતે જે પ્રમાણે આપણે તાલીમ દેવામાં આવી છે, મફાતીમાં છે, આપણે ભલે અરબીમાં નથી આવડતું તો ગુજરાતીમાં પડીએ. અલ્લાહ તાલા તમે હુસૈનમાં અમારા અજરને વધારે કરે અને અલ્લાહ કરે અમુક સાથે મળીને ઇમામે ઝમાના સાથે ખુદ ઇમામે હુસૈનનો બદલો નહીં, કામ નહીં, એવી રીતે એકબીજાને દુઆ કરીએ. પણ એ વખતે નહીં જોઈ ગયો દુઆ આવી કે ના આવી? પુરસાના સલામની અંદર દુઆ, આશુરાના સલામની અંદર દુઆ. તો અઝીઝાને મોહતરમ, જો આપણે ઇમામ હુસૈન અલૈહિસ્સલામના આઝાદાર છે તો આપણે આ 12 દિવસની અંદર પ્લેઝિરને તર્ક કરે, બલકે ઇબાદતે ખુદાને આપણે ઊંચી કરીએ. તમે વિચાર કરો, આની અંદર જ્યારે તમે મુસાફરીઓ આપો છો શું મજા આવે છે? કઈ નહીં, આટલી સવાતો ગુમાવી રહ્યા છે, આટલો સવાબ ગુમાવી રહ્યા છે, બલકે દુઆ કરતા જઈએ. યા અલ્લાહ, હબીબના સદકાથી અમારાની અંદર મોહબ્બત દોસ્તીનો વધારો કરીએ, ભૂખના સદકાથી અમારાની અંદર એકબીજાને માફ કરવાનો જજ્બો પેદા કરીએ. પરવરદિગાર હુસૈનના અંસારના સદકાથી અમારાની અંદર ભાઈચારી પેદા કરીએ. બસ અઝીઝાને મોહતરમ, અહીંયા સુધી આવી મારો બયાનને હું કબૂલ કરું છું, કારણ કે વક્ત બહુ વધારે વિતાઈ ગયો છે. ઇન્શાઅલ્લાહ અહીંયાથી બયાન કાલે આગળ વધશે. બે સવાલ તમારી સામે, તમને કીધો ને મજલિસમાં આવવાનો, આપણને 3 મકસદ દેખાય છે. એની અંદર એક મકસદ આ છે, ફક્ત ખુલાસો કે આપણે મજલિસમાં આવે છે સવાબ ના કરાવીએ તો આપણે પૂરો સવાબ હાસિલ કરીએ. કિયામતના દિવસે આપણને જ કામ આવવાનું છે. અને ખાસ કરીને મજલિસે હુસૈનમાં શિરકતનો સવાબ જરૂર લેવો જોઈએ. ફક્ત સવાબ નથી લેવાનું, આ મોહરમ મહિનામાં આપણે માફી બી માંગવાની છે, જે 2 અદબી આપણે થઈ ગઈ છે. તમે વિચાર કરો છો આ કેવી વાત કરી રહ્યા છે? હા, 2 અદબી. આજના દિવસમાં કહેવામાં આવે જુમેરાતના મજલિસમાં આવો, અરે ઇમામના ઘરમાં કાળા કપડા પહેરો, માતર કરો, મરસિયા કરો, મજલિસમાં શિરકત કરો. તરત સામેથી જવાબ આવે છે, જનાબ વાજિબ તો નથી ને, વાજિબ તો નથી. અને બોલવાની સ્ટાઇલ ખબર છે ને તો કેવી હોય, એવી લાગે કે એક વાજિબાત અદા કરી રહ્યા છે. માશાઅલ્લાહ, એવો પાકો બોલી છે.
ઇમ્તિહાન લીધો છે મેં. તમે કે વાંચી નથી, તમે બધી વાંચી કહેતા કરો છો, પણ મને તો ખબર છે તમારા ઘરની અંદર ચાદર નથી. આ શું તમે એક જ વસ્તુ લઈ લેતા? નહીં, તમે કહેતા હતા ને વાંચી તો નથી. તમારે નિર્દોષથી એમ લાગ્યું તમે એક એક વાંચી વાત અદા કરી રહ્યા છો. મ્યુઝિક નથી બધા એ શું છે? એ વાંચી વાત અદા કરી રહ્યા છો. એકબીજાની ગીબત કરી વાંચી વાત અદા કરી રહ્યા છો. હા, એમાં એતરાજ કે અમે ગભરાતા નથી. આટલો જ કે છે સામેથી એતરાજ કરવામાં આવે તો સામેથી જવાબ નહીં. પણ હું તમને એક વાત કહું, ઘણી વખતે અમુક જુમલા બેઅદબી છે. એક બેઅદબી છે અંજાન જાણબૂਝ કરીને નહીં. દાખલા હમણાં હું બગીચ પડી ગયો છું, મને પાણીની તરસ લાગી. હું એક બચ્ચાને કીધું, દીકરા મને તરસ લાગી છે, મને પાણી લાગી જાય ને. અને આ બચ્ચો ઉઠીને કે મારા સાહેબ મારી પર થોડો વાંચી છે ને પાણી દઉં. તમે એ બચ્ચાને શું કહેશો? ઇન્સાફથી બતાવો. એક એક માણસ કહેશે આ બચ્ચામાં કઈ અખલાક નથી, એના મા બાપ એને કઈ તાલીમ નથી આપ્યા. આટલું માને છે કે બદકલાક બદતમીઝ. શા માટે બદકલાક? વાત સાચી છે કે નથી? એની પર થોડો વાંચી છે, મને પાણી દો. છે વાંચી? ક્યો મતલબ છે વાંચી છે? પણ તમે કહેશો ના, કોઈ બુઝુર્ગ માણસને કીધો છે કે માન દે રાખે. બરોબર છે કે નહીં? તો વિચાર તો કરો. આઝાદારી ઇમામ હુસૈન અલૈહિસ્સલામની છે, જેને 14 માસ સુધી માંગ્યા છે. અમને અમારા દાદા હુસૈનની આઝાદારી આપો. અમે તો વાજિબ છે. આ અદબ અને અખલાક કહેવાય એને માસૂમી નથી પડતો. અને એ જ વાજિબ છે. એ જુમલો જો એ લોકો અમને કીધા તો સગરાને મોતનો વખત થયો, હું બરાબર યાદ નહીં બધો મારે પર વાજિબ છે તારી મદદ કરું. હા, અંધેરી કબરની અંદર ગયો, યા રસૂલુલ્લાહ મારી મદદ કરો. મારી પર વાજિબ છે તારી મદદ કરું. કયામતના દિવસે ઉઠો, યા ફાતિમા ઝેરા અલ મદદ. સામેથી ફાતિમા ઝેરાની આવાજ આવી, મારી પર વાજિબ છે તારી શફાઅત કરું. યા ઇમામ ઝમાના મદદ. તો ઇમામ ઝમાના સામેથી કે મારી પર વાજિબ છે તારી મદદ કરું. ભાઈ મારી ઉપર વાજિબ નથી, મજલિસમાં આવું તો એ લોકો ઉપર વાજિબ છે મારી શફાઅત કરું. એ જુમલો જો સામેથી આવ્યો તો સામેથી મોહમ્મદની તોનો જુમલો મારી સામેથી આવ્યા તો અરે ખુશ નસીબ છે આપણે કે આપણે આ વર્ષે આઝાદ થઈ છે. હુસૈન અલૈહિસ્સલામ આપણા મોહતાજ નથી, આપણે આઝાદારી સિંધ શોધાના મોહતાજ છે. આપણી હુસૈનની બરકત કેને મળે છે? આપણને મળે છે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામનો કામ એ તો અલ્લાહનો વાયદો છે. હું કરું કે ના કરું, આજે મારા ઇમામ બારગાને બધું બંધ કરી નાખીશ ને તો બી આઝાદારી થશે નહીં. હું તમને એક્ઝામ્પલ આપું. ભાઈ આજથી 3-4 પેઢી ઉપર ચાલ્યા જાઓ તો આપણા બાપ દાદા બધા હિન્દુ હતા, બરાબર છે કે નહીં? એ લોકો વિચાર કેવા હતા કે મારી ઔલાદ શિયા બનશે ને આઝાદાર બનશે. કોઈ દિવસ વિચાર્યા બી હતા? પણ આજે એની ઔલાદ શિયા બી બની, આઝાદાર બની. એ બી આઝાદાર બની કે આજે એ લોકો બિલાલ મુસ્લિમને ક્રેડિટ કર્યા, તબલીગ કર્યા અને બિલાલ મુસ્લિમને ઇમામ હુસૈન આઝાદાર બની. આજથી 10-15 વર્ષ પહેલા આપણે અહીંયા બેઠા કોઈ દિવસ વિચાર કર્યા હતા કે બિલાલ મુસ્લિમના આપણો આફ્રિકન ભાઈ ઇમામ હુસૈનનો માતમ નીકળશે? આજે કરી રહ્યા છે ને. તો એવી રીતે યાદ રાખીએ, આપણે મૂકી દીધેશું તો અલ્લાહ તાala બીજી એક કોમને પેદા કરશે. રજબની સામે બે કોમો પેદા થઈ ગઈ, એક આપણે ત્યાં બીજી આપણા હાથથી બિલાલ મુસ્લિમ થઈ. તો અલ્લાહ શું એક ત્રીજી કોમ નથી પેદા કરી શકતો હતા? અરે શુક્ર છે અલ્લાહ તાલાનો, એહસાન છે મૌલાનો કે અમને આ કોમની અંદર પેદા કર્યો અને આઝાદારી ઇમામ હુસૈન અલૈહિસ્સલામનો દામન અમને આપ્યો છે. મા ફાતિમા ઝેરાની દુઆ અમને આપ્યો છે. ઇમામ ઝમાનાની દુઆ અમને આપ્યો છે. દુનિયાની અંદર અમને એની બરકત મળી રહી છે અને મરવા પછી તો ઇન્શાઅલ્લાહ જરૂર નથી. તો આ મહિનો તોબા કરવાનો બી છે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામનો મહિનો છે, તોબા કરવાનો મહિનો છે. ગુણના સરકાર કામો બી અમારા પ્રતિ બેઅદબી થઈ છે અને માફી માંગી. આજ મુહર્રમની પહેલી રાત છે. અદાદારો, આ મુહર્રમનો જો પહેલો ચાંદ છે એ અજીબ ગમ ભરેલો ચાંદ છે. જેની નજર એ ચાંદ ઉપર ગઈ છે, જકી એનામાં લાગણી હશે આખી એનો અસર થયો છે. તમને ખબર છે આ એ ચાંદ
જ્યાં ઇમામની નજર ચાંદ ઉપર પડી તો રોતા રોતા બેસો થઈ ગયા. સવાલ કરવા વાળો કે છે, મોહડા તમે હાજી કોને નથી બોલ્યા? તો ઇમામજી કેસ કરતા પૂરું આ ચાંદીના દસમીના અમારું ઘર એવી રીતે બરબાદ થઈ ગયું, પાછું આ બાપ નથી થયો. ઇમામે રઝાની નજર ચાંદ ઉપર પડી, રોવા બેસી ગયા. ઇબ્ને શબીર સવાલ કરે છે, મૌલા તમે શા માટે આ પ્રમાણે રોવો છો? તો કે આ એ ચાંદ છે જે ચાંદની દસમીના મછલી જેવી રીતે પાણીમાંથી બહાર કાઢવામાં આવે એવી રીતે ભરભરા મારીને મરે છે. અમારા ઘરનાને એવી રીતે અને મછલી રાતનો વખત છે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ પોતાના નાના રસૂલે ખુદાની કબર ઉપર અલવિદા કહેવા આવે છે. નાના તમે તો હાલાતથી વાકેફ છો. મારા દિલમાં દુનિયાની કોઈ ખુશીની ખ્વાહિશ નથી કે હુકુમતની નથી. હું તો તમારા મજાર ઉપર ચલાવવા માંગુ છું. હું તો અહીંયા ખિદમતે દીન કરવા માંગુ છું. નાના જમાનો મારા બાબા અલી સાથે કેવો બુરો સુલૂક કર્યો. મારા ભાઈ હસનને કેવી રીતે મજલૂમિયતથી શહીદ કરવામાં આવ્યો. નાના હું એકલો બાકી છું પંચતનમાં. હવે મને બી મોતની ધમકી આવે છે. નાના બચ્ચાને લઈને હું ક્યાં જાય? નાના મને તમારી કબરની અંદર લઈ લ્યો. રિવાયતમાં છે ઇમામ હુસૈન અલૈહિસ્સલામની આંખ બંધ થઈ ગઈ. સપનામાં રસૂલુલ્લાહ આવ્યા. બેટા હુસૈન રાહે ખુદામાં કુરબાની દેવી તેરી ખુશીથી કબૂલ કરજે. તારી કુરબાનીથી મારી મહેનત બચી જાય છે. ઇસ્લામની બકા તારી કુરબાનીમાં છે. લો બેટા ખુદા હાફિઝ. હુસૈનની આંખ ખુલી. રાતનો અંધેરો છે. હસરત ભરેલી નજરથી નાનાની કબર ઉપર જોયા. પછી ભાઈ હસનની કબર ઉપર ગયા અકીદા કહેવા માટે. અદાદારો હવે વાણી આવી દુખિયારી માને ખુદા હાફિઝ કહેવાનું. અદાદારો આ રિવાયત કિતાબમાં તો નથી કહ્યું, પણ અલ્લામા તારીખ જોહરી જેવા એક બુઝુર્ગ આલિમે દીન બયાન કરે છે કે રાવીનો બયાન છે જ્યારે હુસૈન અલૈહિસ્સલામ નાના રસૂલુલ્લાહના રોઝા ઉપર ગયા ને અકીદા કહેવા માટે. હું નજર જોતો હતો.
વધેર્યો છે. આ કાફેલામાં રસૂલુલ્લાહની બહુ બેટિયા બી મોજૂદ છે. કાફેલો રવાનો થયો. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ હાલ બીવીને સાથે લઈ રહ્યા છે. બસ એક બીમાર ફાતિમા સુગરા મદીનામાં રહી ગઈ છે. જે ફાતિમા સુગરા હરેકને લીટી લીટીને ફરિયાદ કરી છે, અમ્મા રૂબાઓ મને બી સાથે લઈ જાઓ ના. ક્યારેક ભાઈ અને એક પર કે છે ભૈયા, બાબા બી એની બહેનોને લઈ જાય છે. ભૈયા સિફારિશ કરો ને મને બી સાથે લઈ જાય. સાહેબે નઈમુલ અબરાર લખે છે, અલી અકબર આવ્યા અને ઇમામ હુસૈન સામે ઉભા રહી ગયા. બાબા બાબા એક સવાલ કરવા માંગુ છું. હુસૈન નજર કરી જવાન પર ચાંદ નો અકબર પરેશાન પરેશાન શાબાશ મોટો પરેશાન છો. શાબાશ તો કે બાબા તમે તમારી બહેનોની સાથે લીધો છો ને. બાબા મને નજર આપો, મારી વાત પાસે રસૂલુલ્લાહની સાથે રહો. વાયદો કરું છું મારી બહેન કોઈને તકલીફ નહીં આપે. સાંભળવું હતું. ઇમામ ઉભા રહી ગયા. અરે બેટા અલી અકબર, જે હું જોઈ રહ્યો છું તમે નથી જોતા. મારી માં ફાતિમાની સુરત રાખવા વાળી ફાતિમા, અરે શરાબીના દરબારમાં ખુલ્લે માથે રસ્તોમાં ટેકરાયેલી ઊભી હોય. મારી બહેન કબૂલ નથી કરતી. ઇમામ આવે છે, બેટા ફાતિમા સુગરા, બેટા ફાતિમા સુગરા, હું બી તમારો બાપ છું. આ છાતીમાં બી બાપનો દિલ છે. આની અંદર બી દર્દ મહેસૂસ થાય છે. મારી જાન, જમાનો બહુ જ ખરાબ છે. હાલાત સારા રહેશે. હું તારા ભાઈ અલી અકબરને મોકલાવીશ તને લેવા માટે. જનાબે ફાતિમા સુગરા ના ઉમેદ થઈ ગયા. એક એક બીવીને મળીને ખુદા હાફિઝ કરે છે. અઝાદારો આ કાફેલો રવાનો થયો. જેમ કાફેલો રવાનો થયો, હજી અમુક પગલાઓ આગળ વધ્યા કે અબ્બાસ અલમદારની આવાજ આવી, રોકો કાફેલાને, રોકો કાફેલાને. ઇમામ હુસૈન પથારેલો છે કે ભાઈ અબ્બાસ, હું હુકમ આપ્યો છું જવા માટે. કાફિલા રોકી શા માટે રહ્યા છો? તો કે આકા પછવાડે છો ફાતિમા સુગરા કોકરો ખાઈ ખાઈ આવી રહ્યા છે. ઇમામ ફાતિમા સુગરા તરફ છે, બેટા તમે ખુદા હાફિઝ કરી લીધા છે, તમે શા માટે આવો છો? તો કે બાબા બસ દિલની એક તમન્ના છે, એક છેલ્લી વાર હર બીવીને ખુદા હાફિઝ કહી દો. આટલો સાંભળવો હતો. તમામ સૈરાનિયા સવારી પરથી ઉતરી ગઈ અને ફાતિમા ઝેરાને છાતી, ફાતિમા સુગરાને છાતીથી લગાડીને રોઈ રહ્યા છે. હવે કાફેલો રવાનો થવા લાગ્યો. એક જનાબે રૂબાબના હાથમાં અલી અસ્ગર હતા. ફાતિમા સુગરા અલી અસ્ગરને હાથમાં લીધા, કાનમાં ઝૂકીને કાંઈ કહે છે. જનાબ રૂબાબ આવ્યા, બેટા મને તમારો ભાઈ આપો, અમે રવાના થાય. તો કે અમ્મા મને યકીન છે મારો ભાઈ મારો સાથ નહીં મૂકે. અમ્મા તને બોલાવો, ભાઈ આવી જાય તો લઈને લઈ જાજો તમે, પણ તમે જબરદસ્તીથી નહીં લેતા. અઝાદારો એક એક બીવી આવે છે. જનાબે રૂબાબ આવ્યા, જનાબે ઝૈનબ આવ્યા, જનાબે સકીના આવ્યા, જનાબે ઉમ્મે કુલસુમ આવ્યા. અલી અસ્ગર હર બીવીનો ચહેરો જુએ છે, બહેનનો ચહેરો જુએ છે અને બહેનની છાતીથી લીપટી જાય છે. બીવીઓમાં રોવાનું કોહરામ વપાસ્યો. ઇમામ કહે છે, મારી મોજૂદગીમાં શા માટે રોઈ રહ્યા છો? તો કે આકા અલી અસ્ગર બહેનનો હાથ નથી મૂકતો. ઇમામ આવે છે, ફાતિમા સુગરા કહે છે, ભૈયા બાબા આવી રહ્યા છે. ઇમામ આવ્યા.
وتقبل منا